આ પુસ્તક વિમોચનની વાત પ્રથમ વખત આવી અને આવું એક સુંદર શીર્ષક વાંચ્યું કે નિષ્ઠા, નૈતિકતા અને કર્મઠતા. એ વાંચીને ઘણો બધો આનંદ થયો, કારણ કે મનુષ્યના જીવનના આ મૂળભૂત અને પાયાના મૂલ્યો છે. અને આપણી વચ્ચે જ, આપણી જેવા જ, આપણી સાથે જ હળતા મળતા અને ફરતા કામ કરતા આવી કોઈ વ્યક્તિ હોય, જે સ્વર્ગસ્થ શ્રી દયાળભાઈની આપણે વાત કરીએ છીએ, એવા આપણામાંના જ એક વ્યક્તિ થોડા મુઠ્ઠી ઊંચેરા ઉઠીને આવું એક સુંદર જીવન એ પ્રેરણાદાયી સમાજ માટે બનાવે, એટલે એમના વિષયક તો આ પુસ્તક જરૂર પ્રકાશિત થવું જ જોઈએ. અને એમાંથી ઘણા બધાને પ્રેરણા મળી શકે, કારણ કે પ્રેરણા હંમેશા વિશેષ વ્યક્તિ, મહાન વ્યક્તિના જીવન ચરિત્રમાંથી જ મળતી હોય છે. કારણ કે એવી વિશેષ વ્યક્તિઓ હોય, મહાન વ્યક્તિઓ હોય, જે આપણી વચ્ચે જ, સમાજમાં આપણી વચ્ચે જ રહ્યા હોય, એક સામાન્ય વ્યક્તિ થઈને બધાની સાથે હળીમળીને, બધાની સાથે કાર્ય કરીને, પણ આપણને એમના જીવન ચરિત્રમાંથી, એમના સંસ્મરણોમાંથી એ લાભ મળે છે કે આપણા જીવનમાં કોઈ પ્રસંગ બને, સારો નરસો પ્રસંગ બને, યોગ્ય અયોગ્ય પ્રસંગ બને, ગમે ન ગમે એવો પ્રસંગ બને, ત્યારે એ પ્રસંગે શું વિચારવું, કેવું વર્તવું, કેવો અભિગમ રાખવો, એ આવી વિશેષ વ્યક્તિ, મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રમાંથી આપણને સીધું માર્ગદર્શન મળે છે. કે આવી મહાન વ્યક્તિઓએ એમના જીવનમાં પણ આવા પ્રસંગો બન્યા, કેવી રીતે વર્ત્યા, કેવો વિવેક રાખ્યો, વાણી વિવેક, વર્તન વિવેક. અને એ પણ આપણે રાખીએ એ વખતે તો આપણે ખૂબ સુંદર માર્ગદર્શન લઈને આપણું જીવન પણ સુમેળે ચલાવી શકીએ છીએ. એટલે જ વિશેષ વ્યક્તિઓ જે સમાજની હોય કે મહાન વ્યક્તિઓનું જીવન ચરિત્ર લખાતું હોય છે, એની પાછળનો હેતુ કે પરિવારજનોને કાયમ માટે એક સ્મૃતિ રહે. પરિવારની પરંપરામાં 50 વર્ષે, 100 વર્ષે, 500 વર્ષે પણ તમારા પરિવારમાં પુસ્તક જીવંત રહેશે. એટલે ભવિષ્યની પેઢીને 200, 500, 1000 વર્ષ પછી પણ એક ગૌરવ થશે કે અમારા વડવામાં આ દયાળભાઈ થઈ ગયા અને એમને આવું જીવન જીવ્યા, અને પ્રેરણારૂપ મળશે. પણ સાથે સાથે સમાજને પણ ખૂબ બધી પ્રેરણાઓ એમાંથી મળતી હોય છે. એટલે આ સંસ્મરણો લખવાનો મુખ્ય હેતુ હોય છે. હવે જે 3 મોટા સદગુણોની વાત કરી, એમાં પ્રથમ મોટી વાત છે કર્મઠતા. કે દરેક વ્યક્તિએ જીવનમાં કર્મઠ તો થવું જ જોઈએ. કારણ કે તમે કર્મઠ ન થાવ તો મનુષ્ય જીવનનો કોઈ હેતુ જ નથી. જે કંઈ વ્યવસાયમાં આપણે હોઈએ, જે કંઈ સામાજિક નાની મોટી આપણી જવાબદારીઓ હોય, પારિવારિક જવાબદારીઓ હોય, એમાં પૂર્ણ રીતે રસ રુચિ રાખીને, પૂર્ણ રીતે ઇન્વોલ્વમેન્ટ થઈને આપણે કર્મઠ થવું જ જોઈએ. પૃથ્વી પર કર્મઠતાનો સિદ્ધાંત સ્થપાયેલો છે. જીવંત કોઈ પણ અસ્તિત્વ, પંખી હોય, પશુ હોય કે મનુષ્ય હોય, જીવંત કોઈ પણ અસ્તિત્વને કર્મ કર્યા વગર, પુરુષાર્થ કર્યા વગર ફળની પ્રાપ્તિ ન થાય, એ કુદરતનો નિયમ છે. પશુ પંખી પણ સવારે ઉઠીને ખોરાક માટે ઉડે દોડે છે, અને મનુષ્યએ પણ સવારે ઉઠીને પોતાના કાર્યક્ષેત્રમાં, વ્યવસાયિક ક્ષેત્રમાં એક કર્મઠ થવું પડતું હોય છે. એટલે આ કુદરતનો બનાવેલો નિયમ છે ને, આપણે બધાએ પાળીએ છીએ. આપણે એક વખતના પ્રધાનમંત્રી શ્રી માનનીય ઇન્દિરા ગાંધીજી ઘણી વખત કહેતા કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. There is no alternate to hard work. કોઈ વ્યક્તિ એમ ધારે કે સફળતાની આ સીડી અથવા તો ઊંચાઈની આ એક ટોચ, એની માટેનો એક સરળ રસ્તો છે અને શોર્ટકટ છે. There are no shortcuts to success. સફળતાને કોઈ શોર્ટકટ હોતો જ નથી. ઇટ ઇઝ 1 step at a time. એક સમય એક જ પગલું ભરાતું હોય છે.
એ સમાજની આવી વિશેષ વ્યક્તિ હોય જે દયાળભાઈના જીવન ચરિત્ર, એના સંસ્મરણો, એ પુસ્તક જે આપણે અત્યારે વિમોચન કર્યું, આવી વિશેષ વ્યક્તિઓ હોય, મહાન વ્યક્તિઓ હોય, એમના જીવનમાંથી એક આવી કર્મઠતાની વાત આપણને મળે છે. અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવત છે કે the heights attained and kept by great personalities were not attained by sudden flight, but they, while their companions slept, were toiling upwards at night. એટલે કે મહાપુરુષો એમના જીવનમાં કંઈક ઊંચાઈઓ જે પ્રાપ્ત કરી છે એ રાતોરાત નથી કરી, પણ પોતાના સાથી મિત્રો અથવા તો સમકાલીન લોકો જ્યારે રાત્રે ચેનની નિંદ્રામાં સૂતા હતા ત્યારે રાત્રે ઉઠીને આ લોકોએ કામ કર્યું છે. રાત્રે મોડે સુધી જાગીને આ લોકોએ કામ કર્યું છે. ત્યારે પરિણામો આવતા હોય છે. 72 વર્ષે પીએમઓમાં બેસીને 14 કલાક કામ થાય ત્યારે દેશમાં બધા પરિણામ આપણને જોવા મળે છે. એટલે કર્મઠતાનો સિદ્ધાંત તો છે જ. દરેક વ્યક્તિએ પુરુષાર્થ કરવો પડે અને પુરુષાર્થથી ફળ મળે જ છે. કદાચ તત્કાળ ના મળે, અમુક વખતે તત્કાળ મળે, અમુક વખતે થોડા સમયે મળે, પણ એક બહુ જ સરસ સિદ્ધાંત છે, નો હાર્ડ વર્ક એવર ફેલ્સ. કોઈ પુરુષાર્થ કે કોઈ કર્મ ક્યારેય નિષ્ફળ જતું નથી. કદાચ આજે ફળ ન મળે તો 2, 5, 15 મહિને મળે, 2, 5, 15 મહિને ન મળે તો 2, 4, 5 વર્ષે મળે, પણ મળે ખરું. કારણ કે પૃથ્વી ગોળ છે એટલે બધું ફરીને પાછું આવે છે. એટલે કર્મ પણ ફરીને પાછું આવે જ છે. એવી શ્રદ્ધા કર્મઠતામાં રાખવી એ આવા વિશેષ વ્યક્તિઓના જીવનમાંથી આપણે શીખીએ છીએ. હું જે સંસ્થામાંથી આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, જેના એક કેમ્પસમાં અત્યારે આપણે બેઠા છીએ, તમને જે સામે ફોટોગ્રાફ દેખાય છે પ્રમુખ સ્વામી મહારાજનો, એમના જીવનમાં જે કર્મઠતા હતી, એમના જીવનમાં એકલા હાથે એમણે જે કામ કરી બતાવ્યું, એ કદાચ આપણે કહેવું હોય તો કહી શકીએ કે આપણે બધા અહીંયા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ અને વ્યવહાર ભેગો કરો ને તો એમણે એકલાએ જે કર્યું છે ને એના 1% ના આવે. આપણા બધાનું, હા, આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરીએ ને એટલે એમના 1% ના આવે. આ તમને અત્યારે આ એક કેમ્પસ દેખાય છે. આવા 1300 કેમ્પસ 45 વર્ષમાં એકલા હાથે ઊભા કર્યા. 1300. 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર્સ. આ 6 મંદિર, પણ જો આ કમ્યુનિટી સેન્ટર તરીકે ઉપયોગ થાય છે. આજે અહીંયા કાર્યક્રમ થયો અને અક્ષરધામ તો તમે બધાએ જોયું છે. 45 વર્ષમાં 1300 કેમ્પસ. 1971 થી 2015 સુધી જ્યારે સંસ્થાના પ્રમુખ અને આધ્યાત્મિક વડા હતા. એટલે દર 15મા દિવસે આવું એક કેમ્પસ, આવી એક સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે સમાજને ભેટ આપી. હવે તમને એનાથી વધારે સ્ટેટિસ્ટિક્સ સમજાવું. દર 15મા દિવસે એક જમીન સંપાદન થઈ, કાં તો ખરીદી અને કાં તો દાનમાં મળી, પણ એક જમીન સંપાદન દર 15મા દિવસે થઈ. 45 વર્ષ સુધી ગણવાનું. હા, એ જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થઈ. ત્યાં શું કરવું, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, આરોગ્ય કેન્દ્ર, એ નક્કી થયું અમારા બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં. પછી આર્કિટેક્ટ્સ એના પ્લાન ડિઝાઇન કર્યા, એ લોકલ ગવર્મેન્ટ બોડીમાં એ પ્લાન બધા પાસ થયા. પછી અમે એક NGO છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે અમે ટેન્ડર બહાર પાડીએ. એટલે ટેન્ડર બહાર પાડ્યા, ટેન્ડર ભરાણા, ટેન્ડર પાસ થયું. પછી ખાત વિધિનો પ્રસંગ થયો આવા બધા લોકોની હાજરીમાં. કોન્ટ્રાક્ટ અપાયો અને કોન્ટ્રાક્ટરે બાંધકામ ચાલુ કર્યું. જે કંઈ 5 માળનું બિલ્ડિંગ, જે કંઈ બીજા બિલ્ડિંગ એ કેમ્પસમાં ઊભા કરવાના હતા, એ બધા બાંધકામ પૂરા થયા. એ સંસ્થા ચલાવવા માટે 2-5 સમર્પિત વ્યક્તિઓ જોઈએ આજીવન સંસ્થાને સમર્પિત, એ નક્કી થઈ. પ્રમુખ સ્વામી મહારાજ એમને આજ્ઞા કરીને કહ્યું કે હવે તમારે ફૂલ ટાઈમ આ સંસ્થામાં સેવામાં જોડાવાનું છે. એટલે એ કાર્યક્રમ થયો. જે બીજી 15, 25, 50, 100 વ્યક્તિઓ પેઇડ બીજા સ્ટાફ તરીકે જોઈએ એ આવી ગયા. ઉદ્ઘાટન સમારોહ નક્કી થઈ જાય. ઉદ્ઘાટન સમારોહ થઈ જાય અને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવાની.
દર 15મા દિવસે પ્રમુખ સ્વામીએ 45 વર્ષ સુધી આ કર્યું. કઈ કક્ષાની કર્મઠતા ખબર પડે તમને. વન મેન શો, એક વ્યક્તિ સંસ્થા. સાથે સાથે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ફર્યા. કોઈ જાહેર જીવન જીવનારી વ્યક્તિને પૂછજો તો ખરા કે 18,000 ગામોમાં જવું એટલે શું? જાહેર જીવન કોઈ જીવતું એને પૂછજો 18,000 ગામોમાં જવું એટલે શું? 3.5 લાખ ઘરમાં એ જાતે ગયા છે, પરિવાર સાથે બેઠા છે. જ્યારે એમની ઉંમર 68, 70, 72, 75 હતી ને ત્યારે રાત્રે 12 વાગ્યા સુધી આદિવાસીના ઝૂંપડામાં બેઠેલા અમે એમને આંખથી જોયા છે. 3.5 લાખ ઘરે. તમારી દીકરીની લગ્ન હોય ને ત્યારે તમે 20 ઘરે કંકોત્રી નથી આપવા જઈ શકતા. કારણ કે 8માં અમે 2 જઈ આવે છે, 4-5માં દીકરો જઈ આવશે, 2-4માં ભત્રીજો જઈ આવશે, પછી કે હું ફોન કરી દઈશ. 3.5 લાખ પર્સનલ હોમ વિઝિટ્સ. એ પરિવાર સાથે બેસીને એને નિર્વ્યસની કર્યો, સંસ્કૃત કર્યો. પ્રમુખ સ્વામી મહારાજને લોકો પત્ર લખતા, વ્યક્તિગત જીવન માટે, પારિવારિક જીવનના કોઈ પ્રશ્ન હોય, વ્યવસાયિક જીવનના, એવા 7.5 લાખ પત્રોને એમણે ઉત્તર આપ્યા. એટલે 45 વર્ષ સુધી રોજના 70 પત્રો વાંચીને ઉત્તર આપ્યો. 45 વર્ષ સુધી રોજના 70 પત્ર. આ આંકડા તમે કોકને કહેશો ને તેના એમને ચક્કર આવવા માંડશે. તમારા સુરતનો સૌથી મોટો બિલ્ડર હોય ને એને પૂછજો તો ખરા કે ભૂલથી 1300 જમીનો જોઈ છે? ભૂલથી, આમ વિડીયો ઉપર જોઈ છે એવું તો પૂછજો. અને આ જમીન ઉપર આમ પગ મૂક્યો છે કે આ જમીન કદાચ આપણે કંઈક કરીએ, કદાચ કંઈક લઈએ, કદાચ આ જમીન ઉપર કંઈક પ્રોજેક્ટ કરીએ. આ મેં એટલા માટે તમને કહ્યું કે વ્યક્તિ નક્કી કરે કે મારે કર્મઠ થવું છે અને સમાજને આપવું છે તો કઈ કક્ષા સુધી કરી શકે ને. નોટ સ્કાય, આકાશ લિમિટ નથી. સમાજ સેવા માટે પ્રમુખ સ્વામી લિમિટ છે, આકાશ નહીં. પ્રમુખ સ્વામી ઇઝ ધ લિમિટ. એની વચ્ચે અમારા જેવા 1200 સંતોને દીક્ષા આપી. એમાં 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર ને એન્જિનિયર છે. એમાંથી 150 થી પણ વધારે સંતો અમેરિકા અને ઇંગ્લેન્ડના બોર્ન, બ્રિટિશ ત્યાંના સિટીઝન છે. ત્યાં ભણ્યા, ત્યાં ગ્રેજ્યુએટ થયા. અને 50 જેટલા સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ એવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણેલા છે. એટલે તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું, નહીં જામી ગયું એટલે અહીંયા આવ્યા. હા, લોકોને સંતોને જોવે ને એમ લાગે કે આન બિચારાને નહીં બહુ જામ્યું હોય, નહીં બહુ ફાવ્યું હોય. બધું બહુ જામેલું હતું ને બધું બહુ ફાવેલું હતું. તો પ્રમુખ સ્વામી મહારાજનું આટલું પવિત્ર જીવન જોઈને, એમની નિસ્વાર્થ સમાજ સેવા જોઈને એની માટે અહીંયા આવ્યા છે. એટલે કર્મઠ દરેક વ્યક્તિએ થવું પડે. જેમાં પુસ્તકમાં અશોકભાઈ એમના પરિવારે પ્રકાશિત કર્યું છે અને આજે આપણે વિમોચન કર્યું, એમાં દયાળભાઈના જીવનની એક કર્મઠતા, એનું વર્ણન કે કેટલી શ્રદ્ધાથી, કેટલા ઉત્સાહથી આ દક્ષિણામૂર્તિ અને લોકભારતી સંસ્થામાં પોતે જોડાયેલા હતા. આમંત્રણ કાર્ડમાં મનુભાઈ પંચોલીએ, દર્શકે જે એમના વિશે વાત લખી છે અને તમારા પરિવાર વિશે જે વાત લખી છે એ વાંચતા પણ આપણને આનંદ થાય કે આવા એક બૌદ્ધિક વ્યક્તિ મનુભાઈ પંચોલી એ દરેક વાત વિશ્લેષણ કરીને બોલે અને લખનાર વ્યક્તિ, એ વ્યક્તિએ દયાળભાઈને એમના પરિવાર માટે, એમની કર્મઠતા માટે, પોતાને ત્યાં એક નાની બીમારીનો પ્રસંગ અને એમાં તમારા પરિવારજનોએ, તમારા માતૃશ્રીએ અને એ લોકોએ કેવી રીતે મદદરૂપ થયા છે, પ્રસંગ લખાયેલો છે. એટલે આવી કર્મઠ વ્યક્તિઓથી સમાજ દીપી ઉઠે. પણ કર્મઠતાની સાથે સાથે આપણે સમજીએ છીએ કે આપણે ખૂબ કામ કરવું અને સારું કામ કરવું આપણા મનમાં છે કે કામ કરવું અને સારું કામ કરવું. પણ ગુણિયલ, એથિકલ, ઓનેસ્ટ, ગુણિયલ કાર્ય કર્યું ને એની કિંમત છે. કામ તો પૃથ્વી ઉપર કરનારા ઘણા બધા હોય છે, મોટા વહીવટ વ્યવહાર કરનારા હોય છે, પણ બધા પછી નાના મોટા કૌભાંડો ખુલે છે.
એટલે કામની અગત્યતા છે, સેવાની પણ અગત્યતા છે, પણ ગુણિયલ કામ, ગુણિયલ સેવા, કોઈની સાથે ઈર્ષ્યાભાવ નહીં, દરેકને મદદરૂપ થવાની ભાવના. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળમાં એક જ સૂત્ર ઉપર જીવ્યા, જે પોતાનું સૂત્ર હતું, પોતે વારે વારે બોલતા, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. એ જીવન ભાવનાથી એ જીવ્યા. 2001માં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો, 26મી જાન્યુઆરીએ સવારે 8:45 વાગે પ્રમુખ સ્વામી મહારાજે ભુજ મંદિરે ફોન કર્યો, અમારે આવું મંદિર છે ત્યાં, કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું? તો કે ના ના, ઊભું છે. સ્વામી કે તો રસોડું ચાલુ કરી દો, હમણાં 3 કલાક પછી 12 વાગે લોકો જમવા આવશે, જમશે ક્યાં? ઘર તો બધાના મકાન તો પડી ગયા છે. પહેલે જ દિવસે, ભૂકંપના દિવસે, ભૂકંપ પછી 3 કલાક પછી આપણા BAPS સ્વામિનારાયણ મંદિરે 17,000 લોકો જમ્યા. 17,000. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું રસોડું ચાલુ રાખો. 10 મહિના સુધી રસોડું ચાલુ રાખ્યું. રોજ 3 ટંક થઈને 85,000 લોકો જમતા. અને ચોથે દિવસે 26મી જાન્યુઆરી ભૂકંપ આવ્યો, અને ચોથે દિવસે 30મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે 800 ટનનું જહાજ બોમ્બેથી મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. અને અમે એના સાક્ષી, અમે સંતોએ 509 ગામોમાં એનું વિતરણ કરી નાખ્યું. અને પછી જ્યારે પુનર્વસન શરૂ થયું ત્યારે અમારી સંસ્થાએ 15 ગામ દત્તક લીધા, અને 15 ગામમાં 4500 ઘર બાંધી આપ્યા. ફ્રી, હા, બધાને, કોઈની પાસેથી પૈસા નથી લીધા. 4500 ઘર. અને બીજા 42 ગામોમાં, કોક ગામમાં સ્કૂલ, કોક ગામમાં રોડ, કોક ગામમાં પાણીની ટાંકી. આ બધું પ્રમુખ સ્વામી મહારાજે 3 વર્ષમાં 2001 થી 2004માં કર્યું. તો કર્મઠતાની સાથે ગુણિયલપણું જોઈએ, નિસ્વાર્થ સેવા ભાવના જોઈએ, નિસ્વાર્થ મદદ કરવાની ભાવના જોઈએ. એ આવા વિશેષ વ્યક્તિ, મહાપુરુષોના જીવનમાંથી આપણને દેખાય છે. બીજી વાત સરસ સદગુણની લખી છે પુસ્તકમાં, એ નૈતિકતાની વાત છે, એટલે કે મોરાલિટી. નૈતિકતા છે તમારી કર્મઠતાને શોભાળે. નૈતિકતા ના હોય ને તો કર્મઠતા શોભે નહીં. કર્મઠતાને શોભાળવા માટે નૈતિકતા જોઈએ. નૈતિકતા ના હોય ને તો કર્મઠતા મજૂરી બની જાય. નૈતિકતા ના હોય તો કર્મઠતા મજૂરી બની જાય, અને નૈતિકતા હોય તો કર્મઠતા સોળે કળાએ દીપી ઉઠે. એટલે નૈતિકતા કોઈ દિવસ ચૂકવી નહીં. નૈતિકતા ચૂકવો એટલે આપણામાં ને પશુમાં કોઈ ફેર જ નથી. નૈતિકતાથી જ માણસ અને પશુ બે જુદા પડે છે. મોરાલિટી કહેવાય એને. પશુમાં કોઈ નૈતિકતા જોવા મળતી નથી, પણ માણસમાં આ સદગુણ છે. એ સદગુણનો સંગ્રહ થાય, એ સદગુણ પ્રમાણે વર્તાય. એ સદગુણ આપણા દરેક નાની મોટી ક્રિયામાં અને કાર્યમાં એ આપણા માટે મુખ્ય બેઝ અને ફાઉન્ડેશન રહે, એની કિંમત છે. બાકી કર્મઠતામાં તો લોકો મોટા મોટા કાર્ય કરે પણ છે, રાષ્ટ્રીય કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ, પણ નૈતિકતા ના હોય તો આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવે જ. પૃથ્વી ગોળ છે, અને ગોળ છે એટલે પૃથ્વીને કોઈ ખૂણો નથી, અને કોઈ ખૂણો નથી એટલે આપણું ખોટું કરેલું એ પૃથ્વી ક્યાંય સાચવી શકવાની નથી. આ વાત પ્રમુખ સ્વામી મહારાજ એમના દેશી ગામઠી દ્રષ્ટાંતથી બહુ સરસ સમજાવતા, કે તમે ગામમાં કૂવો હોય ને કૂવામાં તમે નાવા પડો અને તમે અંદર ડૂબકી મારો ને તમે ત્યાં નીચે તમે સંડાસ જાઓ, તમે બહાર આવો એ પહેલા તમારું પોત ઉપર પ્રકાશી જાય કે તમે નીચે જઈને કર્યું છે શું, જેને ફિઝિક્સમાં આપણે બિયોન્ડ ફોર્સ કહીએ છીએ, એનાથી ઉપર આવી જાય. એમ અંધારામાં પણ અનૈતિક ક્રિયા કરી હશે, અજાણમાં પણ કરી હશે. એ આજે નહીં તો 5 વર્ષે, 5 વર્ષે નહીં તો 10 વર્ષે એ વાત બહાર આવશે, આવશે ને આવશે. કારણ કે આપણને ખબર છે ને, આપણે દહીં વલોવીએ તો શું ઉપર આવે? પહેલા એ માખણ અંદર દેખાતું નથી,
દહીંની આપણે છાશ કરીએ ને પછી છાશ વલોવીએ તો માખણ ઉપર આવે છે ને. છાશમાં ક્યાંય માખણ દેખાતું નથી, પણ વલોવે એટલે બહાર આવે. એમ પૃથ્વી ફરે છે એટલે બધું વલોવાય છે, બધું ઉપર આવશે. એટલે અનૈતિકતા હોય એટલે પ્રશ્ન આવે છે. તમે ક્રિકેટના મેદાન ઉપર અનૈતિકતા કરો, બોલ સાથે ચેડા કરો તો ક્રિકેટ છોડવું પડે. છોડે છે ને, જેટલા બોલ જોડે ખેલ કરે એ બધા બહાર. તમે બેંક સાથે ખેલ કરો એટલે બહાર જ છોડવું પડે. લંડન જતું રહેવું પડે, કેરેબિયન આઇલેન્ડ જતું રહેવું પડે. તમારા છે એક જ્વેલર ને ડાયમંડ ત્યાં કેરેબિયન આઇલેન્ડમાં. એટલે બોલ સાથે ચેડા કરો તો મેદાન છોડવું પડે, બેંક સાથે ચેડા કરવા તો દેશ છોડવો પડે. રાતોરાત યસ માંથી નો થઈ જાય. ખબર પડી શું બોલ્યો? રાતોરાત યસ માંથી નો એટલે શું? યસ બેંક નો બેંક થઈ જાય. ખોટું લાંબુ ચાલતું નથી. એટલે નૈતિકતાની વાત જે આ પુસ્તકમાં છે કે દયાળભાઈના જીવનમાં નૈતિકતાનો ગુણ હતો. એનાથી વ્યક્તિ દેવ બને. નૈતિકતાથી વ્યક્તિ દેવ બને, પૂજનીય બને. આજે એમના ગયા પછી એમના વિશે આ પુસ્તક લખાણું અને સવારમાં આપણે આટલા બધા સેંકડોની સંખ્યામાં ભેગા થયા. એમના પ્રત્યે એક આદર, એમના કાર્ય પ્રત્યે એક આદર, એમની જીવનશૈલી પ્રત્યે એક આદર, એ દર્શાવવા માટે આપણે ભેગા થયા છીએ. અને કદાચ એક અનુમાન પ્રમાણે જે વડીલ સ્ત્રીઓ મંચ ઉપર બેઠા છે બધા તો એમની સાથે રહ્યા હશે અથવા તો મળ્યા હશે સારી રીતે. તો નૈતિકતા છે વ્યક્તિને શોભાડે છે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું. દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારે નથી આવ્યો. તો જ આ લેવલની પ્રગતિ થાય, બાકી શક્ય જ નથી. આ કક્ષા સુધી જે પ્રમુખ સ્વામી મહારાજે કાર્ય કરી બતાવ્યું પૃથ્વી ઉપર, એ કક્ષા સુધી કાર્ય કરવું હોય તો તમારે ગુણિયલ કર્મઠતા જ જોઈએ, નૈતિક કર્મઠતા જ જોઈએ, બાકી લાંબુ ચાલે જ નહીં. તો નૈતિકતામાં સૌથી મોટો ગુણ આ છે, કોઈનું પણ અહિત નહીં ઈચ્છવાનું. તમારા સ્પર્ધકો એનું પણ નહીં ઈચ્છવાનું. એનું છે, એના ભાગ્યનું છે, એના પુરુષાર્થનું છે, એના નસીબનું એ ભોગવે છે. મારા પુરુષાર્થનું, મારા ભાગ્યનું, મારા નસીબનું હું ભોગવીશ. એ છે, હું છું. ફિનિશ. આમાં ક્યાં ઈર્ષાનો ભાવ આવ્યો? આમાં ક્યાં કોઈનું ખરાબ ઈચ્છવાની વાત આવી? અને આમે તમારા ખરાબ ઈચ્છવાથી કે આપણા ખરાબ ઈચ્છવાથી કોઈનું ખરાબ તો થતું નથી. ઉલટાની એને ખબર પડે કે આના મારા પ્રત્યે ઈર્ષા છે, તેને વધારે મજા આવે. કોઈની ઈર્ષાથી કોઈનું બગડતું હોય અથવા આપણું સુધરતું હોય એવો એક પ્રસંગ મને સમાજમાં લાવી આપો, તમારા અનુભવનો કે બીજાના અનુભવનો. આ બહુ મોટી નૈતિકતાની હું વાત કરું છું. આપણે ઈર્ષા કરવાથી કોઈનું બગડતું હોય એવો એક પણ પ્રસંગ નથી. કોઈ વ્યક્તિ પ્રત્યે તમને ઈર્ષા હોય તેનું બગડવાનું નથી અને પાછું તમારું સુધરવાનું પણ નથી. પણ એક પરિણામ ચોક્કસ છે, તમારું બગડશે. ઈર્ષા કરનારનું બગડશે. ઈર્ષા કરવાથી કોઈને પ્રગતિ નથી થઈ. અને ઈર્ષા કરવાથી પ્રગતિ થતી હોય તો આખા ભારતમાં અત્યારે એક જ જગ્યાએ એન્ટિલિયા છે, મુંબઈમાં. બીજા 100-200 ના હોત. ભારતમાં એન્ટિલિયા કેટલા છે? એક છે. 27 માળનું બિલ્ડિંગ, દુનિયાનું કોસ્ટલીએસ્ટ રેસિડન્સ, સૌથી મોંઘું ઘર પૃથ્વી પરનું એક જ છે. ઈર્ષા કરવાથી તમારી પ્રગતિ થતી હોય તો બીજા 100-200 ના હોત. એટલે સામાન્ય માણસ તરીકે સામાન્ય બુદ્ધિથી પણ વિચારી રાખવાનું કે કોઈના પ્રત્યે ઈર્ષા કે અદેખાઈમાં ટાઈમ બગાડીએ એની કરતાં આપણે આપણા કાર્યક્ષેત્રમાં બુદ્ધિ લગાડીને મહેનત ના કરીએ. એના નસીબનું ને એના પુરુષાર્થનું ભોગવે છે, હું મારા પુરુષાર્થનું મારા નસીબનું ભોગવીશ. આ મોટી નૈતિકતા છે. બીજી એક મોટી નૈતિકતા છે સંપની ભાવના રાખવી. ભાઈઓ ભાઈઓમાં સંપ, પરિવારજનોમાં સંપ,
સમાજમાં સંપ. અત્યારે જે કંઈ સમાજના પ્રશ્નો છે, રાષ્ટ્રના કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રશ્નો છે, એ સંપનો અભાવ છે એટલે જ છે. સંપ નથી એટલે એકબીજાને સમજવાની તૈયારી જ નથી. સમજી નથી શકતા એવું નથી, હા, સમજવાની તૈયારી જ નથી. અત્યારે અમારા ગુરુવરી છે મહંત સ્વામી મહારાજ સંપ ઉપર બહુ જ વાત કરે છે કે વ્યક્તિ વચ્ચે, પરિવારમાં, સમાજમાં સંપ હોય તો દરેકનો ઉત્કર્ષ થાય. આપણે નાનપણથી એક કહેવત ભણતા હતા, સંપ ત્યાં જંપ. એટલે શું? સંપ ત્યાં બધી પ્રગતિ, બધાનો ઉત્કર્ષ. પણ સંપ ના હોય તો બહુ મોટો પ્રશ્ન થાય. જો જેમ કર્મઠતાનો સિદ્ધાંત પૃથ્વી ઉપર કુદરતે મૂકેલો છે, એમ સંપનો પણ સિદ્ધાંત પૃથ્વી પર મૂકેલો છે. પણ આપણે બધા બુદ્ધિશાળી પાછા બહુ છીએ ને, અને ડાયા ખરા, અને પછી એની ઉપર પાછા અડધા. કેટલા? એટલે શું કહેવાય? દોઢ ડાયા. એટલે સંપને સમજી નથી શકતા, એટલે આ બધા પ્રશ્નો છે. તમારામાંથી સૂર્યમુખીનું પુષ્પ કેટલાય જોયું છે? આંગળી ઊંચી કરો. બધાએ જોયું છે. સૂર્યમુખી એનું મુખ ક્યાં હોય? કઈ તરફ હોય? સૂર્ય તરફ. હવે જ્યારે સૂર્ય ખૂબ વાદળોમાં દબાયેલો હોય, જે વર્ષા ઋતુમાં, ચોમાસામાં ઘણી વખત એકદમ કાળા વાદળા હોય, એની પાછળ સૂર્ય દબાઈ ગયો હોય, ત્યારે તમે સૂર્યમુખીને જોયું છે? એવી એ પ્રસંગે કોઈ સૂર્યમુખીને જોયું હોય તો એ આંગળી ઊંચી કરો. એટલે પછી હું એને એક પ્રશ્ન પૂછું. જો કે હવે બિચારો કરનારો હશે, એ નહીં કરે, નહીં? સિમ્પલ ક્વેશ્ચન છે. એ વખતે એનું મુખ ક્યાં હોય છે? આમ નીચે થઈ જાય. અડધો જવાબ સાચો છે તમારો. જ્યારે સૂર્ય છે એ કાળા વાદળોમાં ઢંકાયેલો હોય ને, ત્યારે સૂર્યમુખી આમ સૂર્ય તરફ ના હોય, આમ નીચે તરફ હોય. પણ જોજો એકબીજાની સામે થઈ જશે. બાયોલોજિસ્ટ એટલે કે જે વૃક્ષ વિજ્ઞાન જાણતા હોય, એ લોકો આની પર ખૂબ સંશોધન કર્યું કે બરોબર, સૂર્ય દેખાતો નથી પણ લાઇટ તો છે ને, સૂર્યની શક્તિ તો છે ને, તો કેમ થોડી શક્તિ પણ સનફ્લાવર એટલે કે સૂર્યમુખી ગ્રહણ નથી કરતું? એ વખતે સૂર્યમુખીના પુષ્પ એકબીજાની સામે થઈ જાય, આમ એકબીજાના મુખારવિંદ એકબીજાની સામે આવી જાય. બહુ સંશોધન પછી, દાયકાઓ પછી ખબર પડી કે જ્યારે સૂર્ય ઢંકાયેલો હોય ત્યારે સૂર્યમુખીના પુષ્પ એકબીજાની સામસામે એટલા માટે થઈ જાય છે, એકબીજાને શક્તિ આપે છે, એનર્જી આપલે થાય છે. કે કોઈ પાસે ઓછી શક્તિ હોય ને ચીમડી જવાનું હોય, કરમાઈ જવાનું હોય, તો બીજું પુષ્પ એને શક્તિ આપે છે. ફરી સૂર્યોદય થાય અથવા સૂર્યનો પ્રકાશ પ્રાપ્ત થાય ત્યાં સુધી એકબીજાને હેલ્પ કરે છે. આ સંપની ભાવના કુદરતમાં છે. એ પણ આ લોકોએ 24, 48, 50, 75 કલાક સુધી વિડીયો કેમેરા ચાલુ રાખીને એ પણ માર્ક કર્યું કે ઘણી વખત આમ એકબીજાની સામે હોય ને, પછી ધીમેથી ફરીને પાછા બીજા પુષ્પની સામે થઈ જાય, પાછું ફરી જાય, હા, ફરીને બીજાની સામે થઈ જાય. એટલે કે ત્યાં એનર્જી લેવલ સેટ થઈ ગયું શક્તિનું, હોય પાછું બીજા જોડે સેટિંગ કરવાનું. આપણે સામે થઈ જઈએ છે. આપણે આમ સામે થઈ જઈએ છીએ, પણ શું? લેવા માટે, દેવા માટે નહીં, લેવા માટે. તમે જોજો, રાત્રે એકદમ નિરાંત હોય ને, રોડ ઉપર કોઈ વાહન ના હોય ને, કોઈ માણસ ના હોય, રાત્રે 1, 2, 3 વાગે કોઈ માણસ ના હોય, વાહન ના હોય, ત્યારે રોડ ઉપર કોણ હોય? હા, બધાને જવાબ તો ખબર છે, ડોગ્સ હોય, કૂતરા હોય. કારણ કે એને પછી એમ થાય કે હવે મારો ટાઈમ આવ્યો, અને લોકો બસે. એ રાત્રે બસે રોડ ઉપર, ઝઘડે. એક્ઝેક્ટ 12 કલાક પછી બપોરે 12 વાગે બીજે દિવસે 3 પીસ સૂટ પહેરીને, કોટી પહેરીને, એસી ઓફિસમાં બેસીને, રાત્રે જે કૂતરાઓ અડધી રોટલી માટે ઝઘડતા હતા, બીજી દિવસે બપોરે 12 વાગે અડધી એકર જગ્યા માટે આ 2 જણા ઝઘડે. માણસે કરે તો એટલું જ છે. એકવાર એક કૂતરું ભસતું હતું ને, તો ઘણા બધા કૂતરાઓ ભસતા કૂતરું ભસે ને ત્યારે તમે જોજો, માર્ક કરજો,
બીજા કૂતરાઓ એની શેરીમાંથી ત્યાંથી ભસવાનું ચાલુ કરી દે, અને જે તરફ મુખ્ય કૂતરું ભસવાનું ચાલુ કરે ને એ તરફ દોડવાનું ચાલુ કરી દે. બરોબર છે ને? એમાં રાઈટ ઓબ્ઝર્વેશન બધાનું છે ને? એ ત્યાં આવીને પછી ભસવું એવું નહીં, ત્યાંથી જ ચાલુ કરી દે અને ત્યાંથી જ દોડવાનું ચાલુ કરી દે. તો આ બધા કૂતરાને બધા કોકે પૂછ્યું કે અલ્યા તને તો કંઈ કારણ તો ખબર નથી, તું અંદર શેરીમાં તે ભસવાનું ચાલુ કરી દીધું અવાજ એક જણાનો સાંભળીને, તને કારણ ખબર નથી, કોની સામે ભસે છે ખબર નથી, તો ત્યાંથી તે ભસવાનું દોડવાનું અને આની સાથે આવવાનું શરૂ કરી દીધું. ત્યારે પેલા કૂતરાએ જવાબ આપ્યો કે અમારે સંપની ભાવના, જે એક જણો ભસતો હોય એટલે જોખમમાં હશે જ, એને કંઈક કરવું જ છે, એટલે અમારો ટેકો પહેલેથી ચાલુ થઈ જ જાય. આમાંથી બહુ સમજમાં જેવી વાત છે. મેં તમને બે દ્રષ્ટાંતો આપ્યા, સૂર્યમુખીનું આપ્યું ને આનું આપ્યું. સંપની ભાવના વૃક્ષમાં અને પશુમાં પણ છે, માણસમાં ઓછી થતી જાય છે. નથી એવું નથી. સંપ ઘણો છે એટલે જ તો સમાજમાં આટલી સારી સંસ્થાઓ ચાલે છે. સમાજમાં કેટલી બધી સારી સંસ્થાઓ સારું કાર્ય કરે છે. નાની મોટી અદ્ભુત સંસ્થાઓ દરેક શહેરમાં તાલુકા લેવલે, ગ્રામ્ય લેવલ સુધી છે, પણ તોય સંપનો ઘણો બધો અભાવ છે. એકવાર એક જહાજમાં ઇન્ડિયન ક્રેબ્સ ને બધાને પીપમાં ભરી અને પરદેશ લઈ જતા હતા. યુરોપિયન્સ છે ને એ મીટમાં ઇન્ડિયન ક્રેબ્સ ખાય. તો જહાજ દરિયામાં મધ્ય પહોંચ્યું ને પછી ખબર પડી કે આ પીપળાના ઢાંકણા તો આપણે ખુલ્લા રહી ગયા. તો બધાને એમ થયું કે આમાંથી તો ચડીને કૂદીને બધા દરિયામાં પાણીમાં કૂદી ગયા છે, કારણ કે પાણી જોડે તરત કૂદી જાય પાણીમાં. તો ગભરાતા ને મૂંઝાતા જે માલિક હતા દોડ્યા, તો એક પણ ક્રેબ કૂદીને બહાર દરિયામાં કૂદકો નહોતો માર્યો. ક્રેબને કંઈ દરિયાનું પાણી કે તળાવનું પાણી, નદીના પાણીમાં કંઈ તફાવત ખબર નથી પડી. તો પાણી જોવે એટલે કૂદે, કારણ કે પાણીનું પ્રાણી છે. થોડી વાર ઊભા ઊભા એને જોયું કે આ કેમ થયું, આવું થવું ના જોઈએ. અત્યાર સુધીમાં તો આખું પીપળું ખાલી થઈ જવું જોઈએ, એનું કન્ટેનર બધામ દિવાલ ઉપર ચડીને કૂદી જવા જોઈએ. થોડી વાર ઊભા રહીને ઓબ્ઝર્વ કર્યું ને એટલે એમને એક અદ્ભુત ક્રિયા જોવા મળી. એક જણો આમ ચડીને ઉપર જાય ને છેક ટોચે પહોંચ્યો ને તો પાછળથી એક જણો ખેંચી નીચે લાવે. એટલે અમે બધા અહીંયા છીએ ને તું ક્યાં ત્યાં પહોંચી ગયો? એટલે પેલા પૂછ્યું કે કેમ આવું થયું, કે ઇન્ડિયન ક્રેબ્સ છે. એક જણો આગળ જતો હશે ને તો બે જણા ખેંચશે. નૈતિકતા આ પુસ્તકમાં એ સદગુણ લખેલો છે. આ મોટી નૈતિકતા છે. કોક આગળ વધતો હોય તો દોડ, તારે ટેકાની જરૂર છે ને હું આપીશ, ગમે ત્યારે મદદની જરૂર છે ને હું ઊભો છું, પણ તું દોડે છે ને સમાજનું સારું કામ કરસ ને કર. એવી ભાવના રાખવી એ મોટી નૈતિકતા છે. એ આપણા જીવનમાં આપણે દ્રઢ કરવાની. નહીં તો મેં કહ્યું એમ ઈર્ષાથી કે અદેખાઈથી કોઈનું કામ આજ સુધી થયું નથી અને થશે પણ નહીં. કોઈ સારું કામ કરતો હોય અને પ્રગતિ કરતો હોય, તમે એના વિશે ગમે તેટલું ખરાબ બોલશો, એનું કામ અટકવાતું નથી. તારો ટાઈમ બગડે છે, તારી શક્તિ બગડે છે અને તું કામ નહીં કરી શકે. એટલે દિલ્હીમાં અક્ષરધામમાં અમે ત્યાં અક્ષરધામના મેઇન મોન્યુમેન્ટમાં નીચે પેમ્પલેટમાં હાથીની સ્ટોરીઝ મૂકી છે બધી, કારણ કે હાથીઓએ સમાજની બહુ મોટી સેવાઓ કરી છે. રાજમહેલ બાંધવામાં, મંદિરો બાંધવામાં, પથ્થરો અને જંગલોમાંથી લાકડા લાવવામાં, એટલે મનુષ્યની સેવા પ્રાણીએ ખૂબ કરી છે. અને આટલું શક્તિશાળી છે છતાં નમ્ર અને વિવેકી છે. એટલે અમે એને યોગ્ય સ્થાન આપ્યું છે. દિલ્હી અક્ષરધામમાં તમે મેઇન મોન્યુમેન્ટની નીચે આખી પરિક્રમા છે. એમાં પહેલું જ દ્રશ્ય છે, હાથી ચાલ્યો જાય છે અને પાછળ 2-3 કૂતરા ભસે છે. હાથીને એ ભસવાનું સંભળાતું નથી. હાથીને એ કૂતરા આજુબાજુ દોડે છે દેખાતા પણ નથી અને એની કોઈ પરવા પણ નથી. એમ સમાજની આવી કોઈ વિશેષ વ્યક્તિ હોય, મહાન વ્યક્તિ હોય ને એની પાછળ કોઈ બોલતું હોય, ભસતું હોય, એને એની કદર પણ નથી. એ જે કામ માટે નીકળ્યા છે એ સાચું અને સારું કામ કરતા હોય એટલે જ એમના જીવન ચરિત્રમાંથી પ્રેરણા મળે. પૃથ્વી પર 0.00000 એટલે 9 0 પછી એકડો, 9 zeros પછી એકડો
એટલા વ્યક્તિઓ વિશે પુસ્તક છપાય છે. એમાં દયાળભાઈનું છપાઈ ગયું અને પ્રકાશિત થઈ ગયું. આ એક સર્વે પ્રમાણે પોઈન્ટ, ડેસિમલ પોઈન્ટ પછી 9 મીંડા અને પછી 1 એટલી વ્યક્તિઓ વિશે જ પુસ્તક લખાય છે. કારણ કે પુસ્તક લખવા જેવું પાછું બધું થોડુંક મેટિરિયલ તો મળવું જોઈએ કે નહીં? જમીનોના સોદા ખોટા કરે તેને પુસ્તક લખાય? ડાયમંડના પડીકા આગા પાછા કર્યા અને પુસ્તક લખાય? તે સમાજમાં બે સારા કામ કર્યા હોય, સમાજમાં પ્રતિષ્ઠિત હોય, સમાજના આગેવાન હોય, એના વિશે કંઈક લખાય. સમાજને કંઈક આપ્યું એના વિશે લખાય, એમને એમ ના લખાય. એટલે પોઈન્ટ પછી 9 મીંડા અને 1 એટલી વ્યક્તિઓ વિશે જ પુસ્તક લખાય છે. એટલે આવી સારી અને વિશેષ વ્યક્તિઓ વિશે એ આપણને ઘણી બધી પ્રેરણાઓ મળે. અને ત્રીજી વાત લખી છે નિષ્ઠાની વાત, કે નિષ્ઠા પછી ઈષ્ટ નિષ્ઠા હોય, ગુરુ નિષ્ઠા હોય, કાર્ય નિષ્ઠા હોય, ભગવત નિષ્ઠા હોય, કોઈ પણ પ્રકારની એક નિષ્ઠા છે ને એ તમારી કર્મઠતા અને નૈતિકતા માટે મુખ્ય ચાલક બળ છે. આપણને લાગે કે આ પંખો ફરે છે, આ સ્પીકરમાંથી અવાજ આવે છે, પણ એ બધાની પાછળનું ચાલક બળ શું છે? ઇલેક્ટ્રિસિટી. એ દેખાય નહીં પણ બધાનું ચાલક બળ. એમ કર્મઠતા દેખાય, નૈતિકતા દેખાય, નિષ્ઠા દેખાય નહીં પણ એ ચાલક બળ છે. કારણ કે સમજણ છે. નિષ્ઠા એક વિચાર છે, એ પ્રદર્શિત કરવાની વાત નથી. પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠા હોય, પોતાના ધ્યેય પ્રત્યેની નિષ્ઠા હોય, એ નિષ્ઠા છે ને એ ચાલક બળ છે. અને નિષ્ઠા જેને હોય એમાં જે તાકાત ઉત્પન્ન થાય. મહાત્મા ગાંધીએ કહેલું કે હું કૂતરાના મોતે મરીશ પણ અંગ્રેજોને ભારતમાંથી કાઢીશ. હું કૂતરાના મોતે ફૂટપાથ ઉપર મળીશ પણ આઝાદી લઈને રહીશ. આઝાદી કા અમૃત મહોત્સવમાં આપણે એકવાર તો આ પ્રસંગને યાદ કરવો જોઈએ કે હું કૂતરાના મોતે મરીશ પણ આઝાદી લઈને રહીશ. આ નિષ્ઠા કહેવાય. એ નિષ્ઠાથી આટલું બધું બળ આવે, એટલી બધી હિંમત આવે, એટલી બધી એનર્જી આવે. આપણામાં જે શારીરિક શક્તિ છે, જે માનસિક શક્તિ, જે આંતરિક શક્તિ છે, એ બધી શક્તિઓનો આધાર નિષ્ઠા છે. એટલે કે તમારો વિચારની દ્રઢતા. વિચારની દ્રઢતા હોય તો કમ વોટ મે, ગમે તે થાય ત્યાં સુધી પહોંચવાનું. વચ્ચે દિવાલ આવે તો દિવાલ તોડવાની, પર્વત આવે તો પર્વતને ખસેડવાનો. હમણાં આ વખતે જેને આગલા વખતે લગભગ પદ્મશ્રી એવોર્ડ્સ મળ્યા, એમાં ત્યાં અરુણાચલ પ્રદેશની એક વ્યક્તિને પણ મળ્યો પ્રદેશ, વન મેન શો. એના ગામમાંથી કોકને તાલુકા પ્લેસ ઉપર કોઈ હોસ્પિટલમાં, એના ગામમાં તો કોઈ હોસ્પિટલ હતી નહીં, પણ તાલુકા જગ્યા ઉપર એક હોસ્પિટલ હતી. તો ગામમાંથી કોકે હોસ્પિટલ જવું હોય ને તો આખો એ પર્વત ફરી અને નીચે ખાડીમાં ઉતરી, વેલીમાં, ખીણમાં ઉતરી અને પાછું પેલી બાજુથી પર્વત ઉપર ચડી અને ત્યાં જાય. એટલે કોઈક પેશન્ટને જવું હોય ને તો એને લઈ જતા 4 કલાક થાય. એને ગામવાળા પાસે વિચાર રજૂ કર્યો કે આપણે આ પર્વતમાંથી રસ્તો પાડી દઈએ તો. એટલે આપણા બધા બેઠા હતા આપણા જેવા. કયા અમે પહેલા વાત કરીએ? ડાયા અને પછી ઉપર બીજા અડધા. એ કે પર્વતમાંથી તો કઈ રસ્તો નીકળે? સરકાર કરી શકે, આપણાથી ના થાય. અને સરકારના પ્રોજેક્ટમાં અહીંયા કોઈ મોટો રસ્તો નથી, 4 લેનનો 8 લેનનો, તો એ બોગદું પાડે. આપણે ક્યાંથી થાય? કે આપણે બધા રોજ સવારે ખેતીમાં 4 કલાક જઈએ, પછી 12 વાગે હથોણી છીણી લઈને આવવાનું, આપણે રસ્તો પાડી દઈએ. એટલે બધાએ શું કીધું કે આ માણસ ગાંડો છે. કોઈ તૈયાર ના થયું એટલે કીધું હું કરીશ. અને રોજ 6 થી 8 કલાક છીણીને હથોડી લઈને બેસે. કોઈક વખત વળી બીજું કંઈક મોટું સાધન એ વાપરતા હશે, પણ કોઈ મશીનરી નહીં. હા, બધું હાથથી ઉપયોગ કરી શકે એવું સાધન. અને 4 થી 5 વર્ષમાં એણે પર્વતમાં બોગદું પાડ્યું. આજે ગામના કોઈ પણ વ્યક્તિને તાલુકાની હોસ્પિટલમાં જવું હોય તો ફક્ત 20 જ મિનિટ થાય છે, 4 કલાકના બદલે. આને શું કહેવાય? નિષ્ઠા કહેવાય, કાર્ય નિષ્ઠા. કે ગમે તે સંજોગોમાં, ગમે તે ભોગે, કોઈ પણ હિસાબે મેં નક્કી કર્યું છે એટલે કરવાનું.
આની માટે એક બહુ જ સરસ વિચાર એ છે કે કાર્ય નક્કી કરતા પહેલા, ધ્યેય નક્કી કરતા પહેલા તમે 100 વાર વિચાર કરો કે આનું પોઝિટિવ શું, નેગેટિવ શું, પ્રોસ કોન્સ શું, આમાં લાભ શું, ગેરલાભ શું, આમાં ક્યાં નુકસાન જઈ શકે, ક્યાં લાભ છે, એનો 100 વાર વિચાર કરવાનો. પણ 100 વાર વિચાર કર્યા પછી તમે કાર્ય નક્કી કરો કે હવે કરવું છે, પછી 100 વિઘ્ન આવે ને તો પણ ઊભા નહીં રહેવાનું. આ મહાપુરુષોના જીવનમાંથી તમને જોવા મળશે. કાર્ય શરૂ કરતા પહેલા કાર્ય બાબતના 100 વિચાર કરી લેવાના. કારણ કે ભગવાન આપણે બુદ્ધિ આપી છે, બુદ્ધિનો ઉપયોગ કરી લેવાનો, પ્રોઝ એન્ડ કોન્સ બધું વિચાર લેવાનું. પણ એકવાર નક્કી કર્યું કે આ કામ કરવું છે, એમ નક્કી કરો કે નથી કરવું તો પછી પતી ગયું, તો છોડી દીધું. પણ નક્કી કર્યું કે કરવું છે, પછી એમાં 100 વિઘ્ન આવે ને તો પણ ઊભું નહીં રહેવાનું. 100 વિઘ્ન આવે તો પણ ઊભું નહીં રહેવાનું. એને એક શબ્દમાં આ પ્રક્રિયાને વર્ણવવી હોય તો એ શબ્દ છે નિષ્ઠા. સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી કેટલાય જોયું છે? હાથ ઊંચો કરો. લગભગ બધાએ. યમુના નદીના કિનારે દિલ્હી જેવા શહેરમાં 110 એકર જગ્યા 1968 થી પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હીમાં આટલું ભવ્ય સ્મારક બનાવવા માટે જમીન જોતા હતા. 2000ની સાલમાં મળી. એટલે કેટલા વર્ષ રાહ જોઈ? 32 વર્ષ, 32 years. એ દરમિયાન અમારી સંસ્થા પાસે ઘણી બધી વાત આવી કે આ એક 5 એકરની જગ્યા અહીં સરસ છે, એક અહીંયા છે, અહીંયા છે. પ્રમુખ સ્વામી મહારાજ કે ના, અમારા ગુરુ યોગીજી મહારાજ બોલ્યા છે કે યમુનાના કિનારે બનાવવું છે. એટલે ત્યાં જ ઘણી સારી સારી વાત આવી. 32 વર્ષમાં આવે ને, 32 વર્ષથી તમે કોઈ એક પ્રોજેક્ટ માટે જમીન શોધતા, એટલે વાતો તો ઘણી આવે ને તમારી પાસે. પ્રમુખ સ્વામી મહારાજે નિષ્ઠા રાખી કે ના, ત્યાં જ. અને નિષ્ઠાના બળે 32 વર્ષ સુધી એ જજુમ્યા. વિશેષ વ્યક્તિ અને મહાપુરુષોના જીવનમાં એટલે એમના જીવન ચરિત્રો લખાતા હોય. આપણે કદાચ આવું કંઈક કામ માટે નીકળીએ, 2-4-6 મહિના થાય, લોકો એમ નહીં ગમે, આમાં નહીં ફાવે, આમાં નહીં જામે, બીજું કંઈક સારી હોય, સારું ત્યારે ચલો ત્યાં કરી નાખીએ. એટલે કર્મઠતા સુધી આપણે રહીએ, પણ નૈતિકતા સુધી આવવું, નૈતિકતા પછી નિષ્ઠા સુધી આવવું ને, એમાં મહાપુરુષોને આપણે જુદા પડી જઈએ. ત્યાં સુધી આપણે લોહી માંસ બધા સરખા આપણા મહાપુરુષના. પણ નૈતિકતા અને નિષ્ઠાની વાત આવે ને, ત્યાં સામાન્ય માણસ જે 99.9999999 પૃથ્વી ઉપર છે, જે 0.0000001% છે ને, એનામાં આપણામાં અહીંયા ફેર પડી જાય. 32 વર્ષ પ્રમુખ સ્વામી મહારાજે 100 કરતા વધારે જમીનો જોઈ હશે દિલ્હીમાં, પણ કે નહીં આ જ. અને ત્યાં 2000ની સાલમાં મળી. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર એ વખતે 80 વર્ષની. પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે 5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવો છે. ઇન 5 years. કોઈ બહુ મોટા બિલ્ડર કે ડેવલપર મળે અને પૂછજો કે 110 એકરની જગ્યા દિલ્હી જેવા શહેરમાં યમુનાના કિનારે, નોન રેસિડેન્શિયલ, નોન કોમર્શિયલ પ્રોજેક્ટ, આરસીસી નો નહીં, પથ્થરનો, એને 5 વર્ષમાં પૂરો કર્યો હોય, 110 એકર જગ્યા ડેવલપ કરી હોય, બાંધીને વેચવાનું નહોતું. આ નોન રેસિડેન્શિયલ, નોન કોમર્શિયલ પ્રોજેક્ટ એટલે જેટલું અંદર નાખો એ બધું અંદર દબાઈ જવાનું હતું. જેટલું કંઈ પૈસો નાખો એ બધું અંદર દબાઈ જવાનું હતું, આ વેચવાનું નહોતું. આખા પરિસરની ડિઝાઇન થઈ. એટલે જે પથ્થરના બાંધકામની ડિઝાઇન કરતા એવા સોમપુરાએ કીધું કે સ્વામીજી, આ પ્રોજેક્ટ પૂરો થતા, કારણ કે સોમપુરા હજારો વર્ષોથી ભારતના મંદિરોના ડિઝાઇન કરે છે, 35 વર્ષ થાય. પ્રમુખ સ્વામી કે મારે 5 વર્ષમાં પૂરું કરવું છે. બધાએ કીધું કમિટીમાં કે 35 વર્ષ થશે. સ્વામી કે ના, 5 જ વર્ષમાં પૂરું કરું. આ નિષ્ઠા. નિષ્ઠામાં કેટલી તાકાત હોય. સોમપુરાએ કીધું કે પ્રમુખ સ્વામીને તમને 2000 કારીગરો પણ નહીં મળે પથ્થરના કામકાજના, એટલે 35 વર્ષ કહું છું. પ્રમુખ સ્વામી કે 5 વર્ષમાં પૂરું કરવું હોય તો કેટલા કારીગર જોઈએ? તો કે સાઇટ ઉપર 4000 જોઈએ, બીજા જગ્યાએ જોઈએ, ઘણા કારીગરો જોઈએ. પણ એટલા કારીગરો છે જ નહીં. પ્રમુખ સ્વામી કે 5 વર્ષમાં પૂરું કરવું જ છે. હવે તમે મારી ઉપર છોડી દો. આ એમનો સંકલ્પ 80 વર્ષની ઉંમરે.
જ્યારે આપણામાંથી બહુધા 80 વર્ષના કૂક હોય ને બિચારાને થાય કે હવે ભલે આવતી પેઢી કામ કરતી, આશીર્વાદ છે, દોડો. આ કર્મઠ મહાપુરુષનું જીવન ચરિત્ર છે. પ્રમુખ સ્વામી મહારાજે સંતોને રાજસ્થાન મોકલ્યા, ઓરિસ્સા મોકલ્યા કે તમે કારીગરોને મળો, અને કારીગરોના કાકા હોય, ભાણિયા હોય, ભત્રીજા હોય, ભાઈ હોય, એ લોકોને આ કામ ન મળતું એટલે પછી ગામમાં ચાની દુકાન ચાલુ કરી દીધી હોય, લારી ચાલુ કરી દીધી, કરિયાણું ચાલુ કરી દીધી. એ બધાને ભેગા કરો. એના લોહીમાં તો આ છે જ. આપણે એને 6 મહિનાની ટ્રેનિંગ આપશું. જો આ નિષ્ઠા હોય ને તો આ વિચાર આવે. આ નિષ્ઠાની તાકાત. એટલે અમે બધા ઓરિસ્સાના ગામડાઓમાં ગયા અને રાજસ્થાનના ગામડાઓમાં ગયા અને ત્યાં બધા કારીગરો ભેગા કર્યા. પછી એ લોકોને જે કારીગરો રેગ્યુલર કામ કરતા એને એ લોકોના ભાઈ, ભાણિયા, ભત્રીજા બધાને ભેગા કરે, એ લોકોને ટ્રેનિંગ અપાઈ, અમારા ખર્ચે, અમારા પથ્થર. એ લોકોને કીધું તમે કરો, વાંધો નહીં, ભલે ડિઝાઇન બગડે. એમ કરીને આખો 4000 કારીગરોનો વર્કફોર્સ ઊભો કર્યો. અને પ્રમુખ સાહેબનો સંકલ્પ હતો એમ 2005ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ ખુલ્લું મૂકી દીધું. આ નિષ્ઠા. અને ખુલ્લું મૂક્યું ત્યારે એમની ઉંમર 85 વર્ષની હતી. અને કેવી નૈતિકતા! જ્યારે ઉદ્ઘાટન સમારોહ હતો ત્યારે પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંહ બાજુમાં બેઠા હતા, આ બાજુ રાષ્ટ્રપતિ શ્રી કલામ સાહેબ હતા, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર હતા, વિરોધ પક્ષના નેતા એ વખતે એલ કે અડવાણીજી હતા, એ હતા. અને 160 દેશોમાં લાઈવ ટેલિકાસ્ટ હતું. પ્રમુખ સ્વામી મહારાજ હાથ જોડીને નમ્ર ભાવે ચહેરા પર અતિ નમ્ર ભાવે હાથ જોડીને બોલ્યા કે અમે અક્ષરધામ કોઈની સ્પર્ધા માટે નથી બનાવ્યું, અમે કોઈને દેખાડી દેવા માટે નથી બનાવ્યું. ફક્ત ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અમારી શ્રદ્ધા ભક્તિ, અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ અને અહીં આવનાર દરેક વ્યક્તિને જીવન ઉન્નત કરવા, જીવનમાં પવિત્રતા લાવવા માટે પ્રેરણા મળે એની માટે અમે બનાવ્યું છે. આવી નૈતિકતા અને આવી નિષ્ઠા હોય ને ત્યારે આવું સર્જન થાય, નહીં તો આવું સર્જન ન થાય. એ 2005થી માંડીને આજ સુધીમાં અમારી એવરેજ આવી રોજના 17,000 લોકો પર ડે. પણ હજારો લોકોનું જીવન સુધરી ગયું. હજારો ડિવોર્સ અક્ષરધામમાં આવ્યા પછી બચી ગયા. હજારો પરિવાર વચ્ચે વિસંગતતા હતી, એ મટી ગઈ. હજારો ભાઈઓના ઝઘડા અક્ષરધામમાં આવ્યા પછી મટ્યા છે. હજારો પરિવાર કે વ્યક્તિઓમાં નોનવેજ એ અક્ષરધામમાં આવ્યા પછી નિયમ લીધો અને શાકાહારી થયા છે. હજારો એવા યુવાનો છે જે ડિપ્રેશનમાં, સ્ટ્રેસમાં હતા, એ અક્ષરધામમાં પ્રદર્શન જોયા પછી પાછા આવી ગયા છે. આ એક જુદા કક્ષાની સમાજ સેવા છે. આ એક અલગ લેવલની સમાજ સેવા છે. તમે વ્યક્તિનું જીવન ઉન્નત બનાવી શકો. તો નિષ્ઠાથી આવું મોટું કામ થાય. અને અત્યારે એ અક્ષરધામ કરતાં પણ 2.5 ગણી સાઇઝનું અક્ષરધામ અમેરિકામાં 265 એકર ઉપર બને છે. એ ઉદ્ઘાટિત થશે 2023માં, ત્યારે આખી પૃથ્વી ઉપર જય જયકાર થશે. એ પણ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ હતો. આવું કાર્ય જોઈને અબુધાબીના રાજાએ અમને BAPS સંસ્થાને 27 એકર જગ્યા આપી દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે ઉપર કે તમે અહીંયા અક્ષરધામ બનાવો રણમાં. અને અક્ષરધામ તુલ્ય કેમ્પસ અત્યારે ત્યાં ધમધોકાર અબુધાબીમાં ચાલે છે, જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં ચાલે છે, સિડનીમાં ઓસ્ટ્રેલિયામાં ચાલે છે. આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણા સદગુણો એ આપણી પેઢીઓમાં જળવાઈ રહે એની માટે. તમને આશ્ચર્ય થશે, અમેરિકામાં લગભગ આવા અમારા નાના મોટા 120 કેમ્પસમાં અમે ગુજરાતીના ક્લાસીસ ચલાવ્યા, કારણ કે ત્યાં પેઢી જન્મી અને ગુજરાતી બોલતા નથી આવડતું, એટલે શનિ રવિ એને ગુજરાતી ભણાવવાનું. આપણી ભાષા, આપણી વેશ કે છે, રહેશે તો પરંપરા રહેશે, નહીં તો ત્રીજી પેઢીએ પૂરું. તો આ સંસ્કૃતિની મહાન સેવા છે. આવી ઉત્તમ કક્ષાની સેવા કરવી હોય તો તમારા મુખ્ય જે સદગુણ, જે દયાળભાઈના પુસ્તક વિમોચન આપણે કર્યું, આ પુસ્તક ઉપર જે મુખ્ય પહેલો સદગુણ લખ્યો છે ને એ નિષ્ઠા છે. એ નિષ્ઠા જોઈએ. એટલે 3 સદગુણો બહુ મોટા છે. ક્રમ લખાયો છે પુસ્તક ઉપર: નિષ્ઠા, નૈતિકતા અને કર્મઠતા. કારણ કે નિષ્ઠા છે એ ચાલક બળ છે ને મુખ્ય છે. એમાંથી નૈતિકતા અને કર્મઠતા જન્મે. પણ જીવનની યાત્રા કર્મઠતાથી શરૂ થાય છે. કર્મઠતા, નૈતિકતા અને નિષ્ઠા. તમે કર્મ કરતા જાઓ, એમ કરતા કરતા તમે નૈતિકતા શીખતા જાઓ, અને એમ કરતા કરતા તમારી નિષ્ઠા વધતી જાય. એટલે વેલ્યુઝ ફ્રોમ ધ ટોપ, પ્રેક્ટિકલ ફ્રોમ ધ બોટમ.
એટલે આવા એક સુંદર પુસ્તકનું આજે અહીંયા વિમોચન થયું છે. અહીંયા વડીલશ્રીઓ શ્રેષ્ઠીઓ બધા એમના હસ્તે આ વિમોચન થયું. આપ બધા પણ અહીંયા પધાર્યા. શ્રી અશોકભાઈ એમના પરિવારજનના આમંત્રણને માન આપીને બધા પધાર્યા છો. આ પુસ્તક એક વિનંતી રૂપે પણ છે કે બધા એકવાર વાંચજો, કે બહુ મોટું આટલું જાડું 500 પાનાનું પુસ્તક નથી. આ ખૂબ નાનું છે, પણ એમાંથી 2-4 સારા પ્રસંગો દરેક સમાજની આવી કોઈ વિશેષ વ્યક્તિ હોય, કોઈ મહાન વ્યક્તિઓના જીવનમાંથી આપણને શીખવા ચોક્કસ મળે છે. તો જરૂર તમે આમાંથી કંઈક વાંચજો અને શીખજો અને શીખી જ શકશો એવી આજે અમે પ્રાર્થના કરીએ છીએ. ફરી એક વખત શ્રી અશોકભાઈ એમના પરિવારજનોને તમામને ખૂબ ખૂબ અભિનંદન છે અને ખૂબ ખૂબ એમના પ્રત્યે અમે લાગણી દર્શાવીએ છીએ કે એમણે એક બહુ મોટું પિતૃ ઋણ, આ બહુ મોટું એક પિતૃ ઋણ તમે અદા કર્યું છે. અને એ એમના જીવન ચરિત્રમાંથી તમને બધાને અને આપણને સૌને નાની મોટી પ્રેરણા મળતી રહે એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.